વિધિવત ચોમાસું બેસવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, છતાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અને તૂટેલા ઢાંકણા જેવા મુદ્દા ઉપર હજુ સુધી યોગ્ય પગલાં કે કાર્યવાહી કરવામાં આવી નથી। ખાસ કરીને વોર્ડ નંબર 6માં આવેલી આ બેદરકારી સ્થાનિકો માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ સર્જી શકે છે। વડોદરા મહાનગરપાલિકાના તમામ વિકાસ કામો માટે મંજૂરી આપતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી છે, જે વોર્ડ નંબર 6માંથી ચૂંટાઈને આવ્યા છે। આ જ વોર્ડમાં અને ખાસ કરીને પાલિકા કચેરીથી માત્ર 300 મીટરના અંતરે આવેલા વારસિયા ફતેપુરા રોડ પર વરસાદી કાંસનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે। આ માર્ગે દૈનિક હજારો રાહદારીઓ પ્રસાર થાય છે, જેમાં પાલિકાના અધિકારીઓ અને સ્વયં ડૉક્ટર મિસ્ત્રી પણ પ્રસાર થતા હશે। તૂટેલું ઢાંકણું પણ રોજ દેખાતું હશે, પણ તેને મરામત કરાવવાની તરફ કોઈ પણ ધ્યાન આપતું જણાતું નથી। આથી હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું પ્રી મોન્સૂન કામગીરી શું માત્ર કાગળ ઉપર જ થાય છે, કેમ કે જમીની સ્તર ઉપર હકીકત સાવ જુદી જ જણાઈ રહી છે। દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ વડોદરા શહેર જળબંબાકાર થઈ જતું હોય છે। આવા સંજોગોમાં જો કોઈ રાહદારી તૂટેલા ઢાંકણામાં પડી ઇજાગ્રસ્ત થાય તો તેની જવાબદારી કોણ લેશે? લોકોમાં વધુને વધુ ગુસ્સો જોવા મળી રહ્યો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે પાલિકા તાત્કાલિક અસરથી વોર્ડ નંબર 6 સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં જોખમરૂપ બનેલ ખાડા અને તૂટેલી કાંસો ઢાંકણાઓને યોગ્ય રીતે મરામત કરે અને ચોમાસા પૂર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરે। વડોદરા શહેરના વોર્ડ નંબર 6 એટલે કે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં વોર્ડ ઓફિસથી 300 મીટરના અંતરે વરસાદી કાંસની ગટરના ઢાંકણાની બિસ્માર હાલત છે। આવી જ રીતે આ રોડના ઉપર બીજા 3 થી 4 ઢાંકણા એવા છે કે જેની પરિસ્થિતિ આવી જ છે। વડોદરા મહાનગરપાલિકાની એક નીતિ થઈ ગઈ છે કે જ્યાં તક કોઈ દુર્ઘટના ના ઘટે ત્યાર તક એ લોકો કોઈ કામગીરી શરૂ કરતા નથી। પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળો પર ચાલી રહી છે। વિશ્વામિત્રી મોટી કરવાની ઊંડી કરવાની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ એની જોડે જોડે મહાનગરપાલિકાએ વરસાદી કાંસોને સાફ કરવાની અને આ પ્રકારના ઢાંકણાઓ કે જે આ બિસ્માર હાલતમાં છે એને પણ રિપેર કરવાની કામગીરી કરવી જોઈએ। પરંતુ મોટા મોટા ઇજારદારોને ઇજારાઓ આપીને અને ફક્ત કાગળો પર કામ બતાવી અને પૈસા પાસ કરી લેવાનું એક મહાનગરપાલિકાનું મોટું કારસું ચાલી રહ્યું છે, જેનું જીતું જાગતું નમૂનો આ વરસાદી કાંસને આ બિસ્માર હાલત છે। અમારી તંત્રથી એ જ અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા જલ્દથી જલ્દ આ કાંસોની અને આ ગટરોની તાત્કાલિક ધોરણે સમારકામ કરે, કારણ કે વડોદરા મહાનગરપાલિકા જો આ જલ્દથી જલ્દ આ કાર્ય નહીં કરે તો વડોદરાના નગરજનો કે જે હજારોની સંખ્યામાં આ રોડથી અવર જવર કરતા હોય છે, કોઈ એક નગરજન આ ખાડામાં પડે અને એને મોટું નુકસાન થાય તો એનું જવાબદાર પછી પાલિકા જવાબદારી લેવા તૈયાર નથી થતી। એ પણ આપણે પાછલા દિવસોમાં જોયા છે। ત્યારે કોઈ હોનારત થતાં પહેલાં જ આ કામગીરી કરી દેવામાં આવે એવી માંગ અમે પાલિકા